ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવા મુદ્દે ધરણા કરવામાં આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશની આગેવાની હેઠળ તાલાલા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું અને આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે મનરેગા યોજનાનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી યથાવત રાખવામાં આવે. કોંગ્રેસે ભાજપ સરકાર પર મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને આ ઉપરાંત તાલાલા તાલુકાના બાગાયત ખેડૂતોને સહાય ચૂકવવાની પણ માંગ કરવામાં આવી હતી. પુંજાભાઈ વંશે જણાવ્યું હતું કે 928 જેટલા ખેડૂતોને હજુ સુધી સહાય મળી નથી. તેમણે અધિકારીઓ કે કર્મચારીઓની ક્ષતિ દૂર કરીને તાત્કાલિક સહાય ચૂકવવા વિનંતી કરી હતી. પુંજાભાઈ વંશે મનરેગા યોજનાનું નામ બદલવા અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર દેશને આઝાદી અપાવનાર મહાપુરુષોના નામ બદલીને ઇતિહાસ બદલી શકતી નથી. કોંગ્રેસ સખત વિરોધ કરે છે અને મનરેગા યોજનાનું નામ મહાત્મા ગાંધીના નામ સાથે યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે. ત્યારે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપતા દરમિયાન તાલાલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ ભંડેરીના, તાલાલા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ માલદેવ આહિર, કિસાન સેલના પ્રમુખ ગિરધરભાઈ મકાણી, તાલાલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામસિંહભાઈ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.